હેલો ફ્રેન્ડ, કેમ છો બધા? મજામાં આજે સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો જો અત્યારે સનસેટ થઈ ગયો છે મસ્ત મજાનો, અને જો એ બધા રેડી થઈને આવેલા જાય છે. અમારે જવાનું છે જમવા. ક્યાં જાય જવું હોય તો આગળ વિડીયોમાં જોજો. જો બધાને ખબર જ છે એ ક્યાં ઉપડાવે હે એ બધાને ખબર જ હોય. એને ખબર પડી જ જાય કે ક્યાં જાય છે. મોડું થાય છે. હાલો હાલો હાલો, આજ બહુ મોડું થઈ ગયું છે. સનસેટ આવી ગયો તો ને શેઠ આવ્યા તો મોડું થઈ ગયું. પપ્પા હોટલ આવે ને તો જાવ છે. હાલ આપણે હોટલમાં જ જમવા જઈએ છીએ. આપણે ઓરિજિનલ કાઠિયાવાડી પંજાબી તાર જે ખાવું એ બનાવી મસ્તીનું કામ. નદીના કાંઠામાં તો હોટલ, નદીના કાંઠામાં તો હોટલ હાલે હાલે. હવે તો બધા લાઈટ થઈ જ નહીં ગઈ. આ નદી જોઈએ એટલે અહીંયા તો ફોટા પડે. વરસાદ થઈ જાય તો નદી ઘા બધા ફોટા પાડવા વાળા જ છે. ફોટામાં તો હું હોય છે. માણા ફરવા નીકળ્યો નથી, ફોટા પાડ્યા નથી. આપણે થોડા ફોટા પાડી છે, કોઈ ફોટો ન પાડી છે. કિનાર કેવા મસ્ત દેખાય છે. ગિરનાર હાવ નજીક જ છે તે ભાઈ. હાલ ને ગિરનારમાં હોય છે. હાલો ત્યાં કિનારે ખીચડી બનાવી નાખશે. ગિરનારે ખીચડી લેતા જઈએ બસ. તો હિમન લઈને આવે એમ છે. અહીંયા ઓલા ચોક દુખે ને અહીંયા શ્રીફળ માન્યું છે ત્યાં ને બાપાને. અને એન્જિનિયર છે કઈ કરી જાય એમ કઈ રીતનું બનાવ્યું છે આ તે બે કામ થઈ જાય ને તે પછી કંઈક લોન પાસ થાય. એ ભાઈ કાંઈ છે નહીં. અહીંયા જો શ્રીફળને માન્યું 1 મહિનો વળી કાંઈ બહુ પગને વાંધો ન આવ્યો. સમજો બાપાને તમારે નાગદાદા એક પછી 4-5 ગયા એ મહિનો પૂરો થઈ ગયો. પાછું દીવી આવી ગયા. નાગદાદા અહીંયા અમારે આવ્યા હતા તો આડદી રહ્યા, એક જ ઠેકાણે બેઠા રહ્યા. એ ન થાય એનું શું કરવું? આમાં છે મારી નાખતો નહીં હોય ને. મારે નાગને ન મારવો. હા રોઈ લેવાય કે આમ હું કરે ને. અરે આ અહીંયા કુંવર માથે જ બેઠા રહ્યા. મેં તો એક દી દૂધનો વાટકો ભરીને મૂક્યો, એ થોડા પીએ. એમાં છે ને જનાવર વળી ઉનાળા નીકળે, પડકું નીકળે, જોડિયું નીકળે, નુગરું નીકળે. હું આ પિતૃ વિશે કઈ કોઈ કે આવડા વાળી માલિક છે કે કોણ છે? હા હા તમને નડે પટેલુમાં કઈ પિતૃ કેવું કઈ? જો આવું બી તો કોઈ ગયું હોય ને એની વાત ક્રિયા કરવી પડે, બીજું કાંઈ નહીં. બધા ફોન ખાધો હોય ટૂંકમાં મોતે ન મર્યા હોય, બધા મોટા નું મેળા કા મોતે ગયા હોય ને એનું એની વાહે કરવું પડે. એને બ્રાહ્મણ બોલાવીને બ્રાહ્મણને આપવાનું. એ તો બરોબર કા મોતે ગયા હોય. પછી અમુક દવા પી જાય ને પછી એમ કે મારું આમ કરો ને તેમ કરો ને તો એ ક્યાં ભેગું થાય? અમે જ નથી કીધું એમ નહીં તોય એની કુદરત સરકાર મોટી બાને હોય. તો એ બને એની વાત કીએ જો લગ્ન ન થયા હોય તો લેજ પહેરાવવો પડે ને એમાં ખેજર કાઢવો પડે. હા ખેજર કાઢવો પડે. બ્રાહ્મણ છે, ગોંદાની ગાયું છે, હા એ બધો ખેજર કાઢવો પડે. સમજો? તે ડોહીને હાલો ફોન કરી દો, દૂધ બૂધ તો લેતા આવે, પછી જાડે વાળીએ જાય પીએ. નાગવાને જે કે દૂધ મારી લેતા હોય ન લેતા આવે એમ તો દૂધ રહ્યા હાથમાં ક્યાંય. હાથમાં શું કરવાનો રહીએ? એ ઓલાનું કહી દે. અને ઓલાને આંખમાં કાકરી પડી છે ને એક કાલ એ અહીંથી મૂકીને બારો રહે બાદલ પે એનું તો દવાખાને વહી જાય, દૂરબીનથી કાઢજે, નો નીકળે. એ હાલું લે એ ભૂલી ગયા ને કહેતા હું. બાકી આંખ પતી જાય. અમારા ગામમાં 2 શિયાર નવરીના થઈ ગયા. કાકરી જા મેં કે મટી જા નીકળી જા. એને છે ને આ બાપને પછી શું થાય ખબર છે તમને?
અંદર પાક થઈ જાય ને એટલે એ બધું ઉપાડી રાખે ગઈ આંખ ગઈ એના કરતાં છે ને એ દવાખાને વહી જાય ને એટલે દૂરબીનથી ઈ કાઢી નાખે ગમે અહીંયા વહીને કાઢી દે હા અને ગમે એટલી ઝીણી હોય તો ઈ એમાં દૂરબીનમાં તો દેખાય દેખાય એને આમાં છે ને આની આપણને હેઠ્યા છે એટલે ભલે અને તા પછી છે ને હાવ તાજું પાણી લેવાનું ટોપડી ભરીને અને આંખ ખોલીને એમાં તમે આમ સાપટા મારો ને ખૂબ માર્યા એને વાળીએ 8-10 સાપટા મારો ને એટલે લગભગ કાંકરી નીકળી જાય તરત જ હો સોરવાની નહીં આંખમાં કણું પડ્યું હોય પરબાર જરા થોડું તો દઈ જાય એટલે એ બેસી જાય ઘાવ હોય દઈ ગઈ છે પણ એને માર્યું છે પાણી કેટલી વાર મીઠો હોય છે ને આંખમાં હોય ને આમ હે રાખીને આમ મારીને તો ખૂણે આવે અરે ઓમય નીકળી જાય ઈ તાજા પાણીમાં છે ને પાછી નીકળી હોય દેખાય એમ એ પાણી એટલે આપણે તાજું જ હોય ને પીતા હોય હા તો બધી નહીં ઓલા બધા કહેતા ને ઓલે કઈડી ફેરવે ને અમુક ખરી ફેરવે ને બાકરની દિવાળી છે લઈ જાય ઈ ધંધીનો જ ન કરાય ઈ આંખ તમારી પૂરી થઈ ગઈ હવે એના કરતા છે ને ઉત્તમમાં ઉત્તમ હોય ને બેસ્ટ દવાખાને વહી જાવ ને એને કોઈ ન મૂકે તારું હાથું ઈ છે અને પાછી ઈ થોડું ઘણું કંઈક આંખમાં ઓલું થયું હોય ને ઠોલાણી હોય જેવી તેવી તો ઈ ટીપા બીપા આપે એને ટીપા હાલો મિત્ર જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું કાલના ઈનાઈ બ્લોગમાં મસ્ત મજાનું જો ગુડ મોર્નિંગ થઈ ગયું છે મસ્ત મજાનું પશુ પંક્ષી કિલોલ કરે છે અને મગફળીની વાત કરીને મગફળી ભાઈ 1 નંબર બની ગયું ઉગાવ પણ મસ્ત આવી ગયો બીજું તો કાંઈ ઘટતું નથી પ્રસાદ જો થઈ જાય ને વાવણીનો તો કાંઈ ઘટે છે નહીં આમાં જો પાણા વીણવાનું હાલે છે એક વાર તો વીણ્યા હતા પાણા ટાઈસ નાખી ત્યારે પાછા એવડા પાણા નીકળ્યા છે એમાં બધા હાથી હાડા આવેલા હોય ને અંદર જે બેસી ગયા હતા ને આવ્યા બહાર જે પાણા વીણવાનું હાલે છે અને હાટુભાઈ ત્યાં ગયા હતા ખાઈ છે હાલે પણ ત્યાં પહોંચ્યા ને 8:30 વાગી ગયા ત્યાં લાઇટે નહોતી જમી કરવી બધું કમ્પ્લીટ કરી રહ્યા ને તો 11:30 વાગી ગયા એટલે વિડીયો કયાનો પછી બનાવ્યો નહોતો અને પૂરી શું કરે છે મસ્ત ટોર બોર નાસ્તા પાણી કરે છે જોઈ લો પંખો હાલે છે ને પંખાને સામે બેઠા છે મેડમ આથી હરખાઈ કેવી કોઈ બધાને એમ થાય કાંઈ વાડી મારી ને મારી હે હા આથી હરખાઈ કેવી કોઈ ગરમી ચડી ગઈ ગયો આ વાત સાચી છે બહુ ગરમી છે ને ભાઈ બહુ છે જોરદાર ગરમી ચડી ગઈ છે એની વાત બિલકુલ સાચી છે હા બાયણે આમ જોરદાર પવન બાકી આમ અંદર રૂમમાં ને એમાં બહુ ગરમી થાય હા પાણા વીણવા જવું જ છે ને તને કંઈ બેઠા બેઠા નહીં ખવડાવાય હા હાલો એવું કંઈક હાલે છે પાણા વીણવા જઈ હાલો મિત્ર તો હજી કામે સડવા જઈએ છે ત્યાં તો સાની રકમ્યું ભરીને ભેગી થોડો નહીં મારે ક્યાં પીવો હાટકા કરી ગયા પણ સા હાવ ખાવાનું ખાવ ને હાલ મસ્ત મજાની જે ચા બની ગઈ છે પી લઈને પછી કામે સડી ગઈ હાલો મિત્ર તો જો 10:30 જેવું વાગી ગયું છે વાદળા તો કટ્ટા ટોપ થઈ ગયા છે જોરદાર તડકો ને સાયો એવું આવે છે એમાં આપણા જીવનમાં કેમ તડકો સાયો આવે છે ભૂરી જો અહીંયા બેસી ગઈ છે એને બે પછી કાંઈ ધંધો જ નથી પણ આવીને આપણું કામ ચાલુ કરી જાજી ઘડી બેસવાનું ન હોય પોરો પછી કે 10 મિનિટ પોરો ખાવાનો પોરસ ખાતે રાખવાનું એવું શેનું શાક પાક બનાવવું છે હાથી બનાવવા મીને એ સવાણું ગયું માય હો
અહીંયા થાયકા હોય એ સવાણા વિનાનું બનાવીને કોરું મોરું કટકી કરીને અટાણે હું સવાણું લેવા જાઉં દુકાન કેમાંય ઘર હોય ત્યાં ખાવું જ જવું પડે એ ખાઈ લો કડવું સારું એમણે કટકીનું બનાવો હાથી શીખી નાખો તારે તો અમે ક્યાં ખાવું હોય કા તું ને તમો ને આનું ને તમે બધા બટકા બોરો વાળા તો એક સમસ્યા શાક હોય ને તો ઊંઘ થઈ ગયું તો હું લોટ ને ચવાણું ને એવું લેવાનું છે બીજું કઈ ગોપાલિયું ખાવું છે એવું છે હાલ કારેલા બાફા નાખી દે તો હું લેતો હું બીજું કઈ જવાનું નથી નવરું નહીં રહેવા દેવાનું એમ ને તારે હવે બદલી કરવાની જરૂર છે પણ હવે ગઢપણ આવી ગયું ને ક્યાં હવે માણસ વાતો કરશે તારી એવી સેલ જ મારી ને બાપના હમ છે હું ગોતીને બતાવી દઈ બાપના હમ એક દી પૂરતી ન હાલે મને મસ્તી કરતા ન આવડે તારી જેમ મસ્તી કરતા મસ્તી નહીં કરવાની થઈ જાય હાસમાં બધી હાલો મિત્ર તો 12:30 વાગી ગયા છે છોકરાઓ કરતા પ્રવેશ ઉત્સવ બેને નિશાળે પ્રવેશ ઉત્સવ છે એટલે હજી કંઈ આવવાના છે નહીં આજ તો જમણવારને કંઈક ભજીયા ને એવું બનાવવાનું હતું એટલે કદાચ મોડું થઈ જાય ભૂરી ગયો ને જમવા બેસી ગઈ હે તો મસ્ત મજાનું છે ને ભરેલા કાળેલાનું શાક બનાવ્યું છે રસ અને બાજરાના લોટની ભાખરી થઈ ગયા બાજરાના લોટની ભાખરી બનાવી છે અને તમે કોઈ છે બાજરાના લોટની છે ભાખરી બનાવતા હોય છે કોમેન્ટમાં કહી દેજો હું દાંત કહી ઘંટીમાં હે ને થોડો ફોલ્ટ થઈ ગયો હે એટલે થોડુંક જાડું આવે ને એટલે ભાખરી બને છે તો હાલ હાલો જમી લઈ તમારે બાકી હોય તો આવી જાઓ